હેલો મિત્રો, આજે આપણે ધોરણ 10 તેનું યુનિટ 2 ધ હ્યુમન રોબોટ. હ્યુમન એટલો મિત્રો માનવ ને રોબોટનો અર્થ થાય છે યંત્ર માનવ. એટલે આ પાઠનું જે ટાઇટલ છે મિત્રો તેનો અર્થ થશે માનવીય યંત્ર માનવ. હવે આ પાઠના મિત્રો બે મુખ્ય પાત્રો છે. એકનું નામ છે પ્રેમ ચોપરા જે માણસ છે, અને બીજું જે નામ છે તે છે રામસીન 070. રામસીન 070 મિત્રો આ પાઠની અંદર આપણે રોબોટનું નામ છે. અને પાઠના અંતમાં ત્રીજું જે પાત્ર ભળશે તે એટલે વકીલ ગોયલ. આ ત્રણ મિત્રો આ પાઠના મુખ્ય પાત્રો છે કે મનુષ્યએ પોતાની સ્વાર્થ વૃત્તિમાં આવીને કોઈ પણ મશીનનો ક્યારે પણ દુરુપયોગ ન કરવો જોઈએ તેવી સલાહ આ પાઠ આપણને આપે છે, જે આપણે લેવી જોઈએ. કે આ પાઠની સ્ટોરી તમને જણાવું તો પ્રેમ ચોપરા નામના વ્યક્તિને એક રોબોટ ખરીદવાની ઈચ્છા હોય છે. એટલે રોબોટ માટેની જે શોપ હોય છે ત્યાં જાય છે. ત્યાંના જે સેલ્સમેન હોય છે તે જુદા જુદા રોબોટ રામસીનને જુદા જુદા રોબોટ પ્રેમ ચોપરાને બતાવે છે. અને આ રોબોટ બધા જોઈને જે પ્રેમ ચોપરા હોય છે તે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે. અને પ્રેમ ચોપરા ત્યાં જઈને એવું કહે છે કે તેમને ઘરકામ માટે રોબોટની જરૂર છે. એટલે દુકાનના જે સેલ્સમેન હોય છે તે તેમને એ ટાઈપનો રોબોટ બતાવે છે. અને ત્યાર પછી એ રોબોટ કે જેનું નામ હતું રામસીન 070 તેની પાસે જાય છે. તેના જે બધા ફંક્શન હતા તે જોવે છે. તે જે રોબોટ હોય છે તે પ્રેમ ચોપરાને ખૂબ જ પસંદ પડે છે. ત્યારે જે સેલ્સમેન હોય છે તે સમજાવે છે કે આ રોબોટ પણ રોબોટિક્સના 3 સિદ્ધાંત અનુસાર કામ કરશે. કે આ 3 સિદ્ધાંત જે છે તેને અનુસરીને જ આ રોબોટ કામ કરશે. આ પાઠનું જે હાર્દ છે મિત્રો એ આ 3 સિદ્ધાંત છે. પહેલો જે સિદ્ધાંત છે એ કે આ રોબોટ પોતાનો જે માલિક હશે તેની આજ્ઞાનું પાલન કરશે. તે જે પણ ઓર્ડર આપશે તેનું પાલન કરશે. નંબર 2 કે રોબોટ મનુષ્ય જાતિને નુકસાન પહોંચે કોઈ પણ રીતે એવું કોઈ પણ કામ નહીં કરે. કે રોબોટ મનુષ્ય જાતિને નુકસાન પહોંચે એવું કોઈ કામ કરશે નહીં. અને નંબર 3 કે રોબોટ પોતાની જાતને નુકસાન પહોંચે એવું પણ કોઈ કામ કરશે નહીં. કે આ જે રોબોટ છે તે 3 સિદ્ધાંતથી કામ કરશે. પહેલો કે રોબોટ પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે. નંબર 2 રોબોટ કોઈ મનુષ્યને નુકસાન પહોંચે તેવું કામ નહીં કરે. અને નંબર 3 પોતાની જાતને નુકસાન પહોંચે એવું કંઈ કામ કરશે નહીં. આ પ્રેમ ચોપરા પહેલો સિદ્ધાંત સાંભળે છે અને તેમાં જ ઇન્ટરેસ્ટ પડે છે કે રોબોટ પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે. બીજા 2 સિદ્ધાંતમાં તેને રસ પડતો નથી, તે ઇગ્નોર કરે છે, સાંભળવા ખાતર સાંભળે છે. તેને આ રોબોટ ગમી જાય છે. તેની માટેના જે કોન્ટ્રાક્ટ હોય છે તેના ઉપર સહી કરે છે અને આ રોબોટને પોતાની સાથે લઈ જાય છે. હવે પ્રેમ ચોપરાની સાથે એક વિશ્વાસુ સાથી હતો કે જે પ્રેમ ચોપરા જેમ બોલે એમ કરવા તૈયાર હતો. એટલે પ્રેમ ચોપરા તેને જુદા જુદા આદેશ આપે છે. જેમાંનો એક આદેશ એવો હોય છે કે ત્યાં કેરીની જે ઠેલો હોય છે, કેરી જે જગ્યાએ મળતી હોય છે ત્યાં જઈને પ્રેમ ચોપરા એને એવું કહે છે કે તું જા અને આમાંથી રસવાળી અને મીઠી જે કેરી હોય તે લઈ આવ. રોબોટ તરત જ જાય છે અને શોધીને રસવાળી અને મીઠી જે કેરીઓ હોય છે તે લઈને આવે છે. અને મિત્રો બધી જ આજ્ઞાનું પાલન કરે છે. એક દિવસ આ રોબોટના માલિક પ્રેમ ચોપરાને મનમાં એવો વિચાર આવે છે કે જો આ રોબોટ કરિયાણાની દુકાનેથી કરિયાણું લાવી શકતો હોય તો જ્વેલરીની દુકાનેથી ઘરેણાં પણ લાવી શકે. આની નિયત ખરાબ થાય છે. ચોરી કરવાના ઈરાદાથી તેને આવો વિચાર આવે છે કે જો રોબોટ કરિયાણાની દુકાનેથી કરિયાણું લાવી શકતો હોય તો જ્વેલરીની દુકાનેથી ઘરેણાં પણ લાવી શકે. અને પહેલી વાર તે ગોપાલ જ્વેલર્સની અંદર રામસીનને સાથે લઈ જાય છે. એ કોર્નરની અંદર તે ઊભા રહી જાય છે. કોર્નરની અંદર ઊભા રહી જઈને રિમોટની અંદર આદેશ આપે છે કે એ નેકલેસ ઉપાડી લે, કોઈ પણ જાતનો અવાજ થવો જોઈએ નહીં, માહિતી સિક્રેટ છે, જો આ માહિતી બહાર આવી તો હું તારી જે સિસ્ટમ છે એને ડિફ્યુઝ કરી નાખીશ. આવો આદેશ આપ્યો. રામસીન કોર્નરની પાસે જાય છે. જે નેકલેસ ચોરી કરવા માટે તેને આદેશ મળ્યો કે નેકલેસ ચોરી કરે છે અને પોતાની જે સ્ટોરેજ સિસ્ટમ હોય છે તેની અંદર તે નાખી દે છે. આ રીતે પહેલી ચોરી કરે છે. ધીમે ધીમે તે શહેરમાંથી ચોરીની જે ફરિયાદ હોય છે તે ધીમે ધીમે વધવા લાગે છે. પરંતુ તો એને ખબર નથી હોતી કે ચોરી કોણ કરે છે. ત્યાં સુધી ખબર નથી હોતી જ્યાં સુધી અબધાની દ્રાક્ષ વેળવાળો જે ફેરીઓ હોય છે તે એકવાર કંઈ જોઈ જાય છે કે રોબોટ થોડી દ્રાક્ષ લઈને પોતાના સ્ટોરેજ યુનિટમાં નાખી દે છે. અને ધીમે ધીમે
અથવા શહેરની અંદર એક વાત ઉડતી થાય છે કે અમારી દુકાને પણ ચોરી થઈ હતી, બીજા એવું બોલે છે અમારી દુકાને પણ ચોરી થઈ ગઈ, ત્રીજા એવું કહે છે અમારી દુકાને પણ ચોરી થઈ હતી. અને બધા જેટલાની પણ દુકાને ચોરી થઈ હતી તે બધાની દુકાને માત્ર એક વાત કોમન હતી કે જ્યારે ચોરી થઈ એના આગળના દિવસે એની દુકાનમાં રોબોટ આવેલો હતો. બધાને મનમાં એટલું હતું કે જ્યારે અમારી દુકાનમાં ચોરી થઈ ત્યારે અમારી દુકાને પણ રોબોટ આવ્યો હતો. બીજું કોઈ પાસે કંઈ પ્રૂફ નહીં હતું, પણ એટલું જ પ્રૂફ હતું કે અમારી દુકાને રોબોટ આવ્યો હતો અને પછી જ ચોરી થઈ. એટલે પછી ઝવેરી બ્રધર્સ નામની એક દુકાન આવશે મિત્રો આ પાઠની અંદર. પ્રેમ ચોપરા ત્યાં રોબોટને ચોરી કરવા માટે લઈ જાય છે ને પોલીસ ત્યાં પહેલેથી સજ્જ થઈને તૈયાર હોય છે. તેમણે 1 સેકન્ડ પણ કંઈ બને તો ખબર પડી જાય એવા કેમેરા ત્યાં ગોઠવેલા હોય છે. અને ત્યાં જઈને જે એ બહુ કિંમતી પથ્થરો હોય તેની દુકાન હોય છે. એટલે પોતાના નિયમ પ્રમાણે પ્રેમ ચોપરા ફરીથી આ રોબોટને આદેશ આપે છે કે ભાઈ આ ચોરી કરી લે. તે ચોરી કરવા માટે જાય છે અને જેવી ચોરી કરે છે તરત જ જે પોલીસના કેમેરા હોય છે તેની અંદર તેની આ જે કૃત્ય છે તે આવી જાય છે. અને જે મિત્રો રામસિંહ 070 જે રોબોટ હતો તેની પોલીસવાળા ધરપકડ કરે છે. પ્રેમ ચોપરા તો ત્યાંથી ભાગી જાય છે. હવે રામસિંહ જે રોબોટ હતો મિત્રો તેના ગળા ઉપર નેક ઉપર તેનો પ્રિન્ટેડ નંબર લખેલો હતો અને તે પ્રિન્ટેડ નંબર ઉપરથી પોલીસવાળા માહિતી બહાર પાડી છે કે આ જે રોબોટ છે તેના માલિકનું નામ છે પ્રેમ ચોપરા. એટલે રોબોટની જે ધરપકડ છે તે દુકાનેથી થઈ અને જે તેમના માલિક છે પ્રેમ ચોપરા તેમની ધરપકડ તેમના ઘરેથી થાય છે. 15 દિવસનો સમય વીતે છે મિત્રો. અને જે પ્રેમ ચોપરાની ધરપકડ થાય છે તેમને જામીન ઉપર છોડવામાં આવે છે કોર્ટના આદેશ ન આવે ત્યાં સુધી. અને કોર્ટના આદેશ ન આવે ત્યાં સુધી તેમને જામીન ઉપર છોડવામાં આવે છે. છેવટે જ્યારે કોર્ટની અંદર પ્રેમ ચોપરાને બોલાવે છે ત્યારે પ્રેમ ચોપરા એવું કહે છે કે આ રોબોટ તો મારો જ છે, પણ આ રોબોટની જે બધી સિસ્ટમ છે તેની સાથે તો એ ચેડા ફરેલા છે એટલે આણે બધી ચોરી કરી છે કે મેં આદેશ આપી અને આણે ચોરી કરી એવું નથી. અને મિત્રો જે આપણા પાઠનું ત્રીજું મહત્ત્વનું પાત્ર છે વકીલ ગોયલ તેમની એન્ટ્રી થાય છે. એટલે તેઓ એવું કહે છે કે મારે પહેલાં તો આ રોબોટ કઈ રીતે કામ કરે છે જાણવું પડશે અને પછી રોબોટને આપણે કોર્ટની અંદર બોલાવવો પડશે. રોબોટ જે રીતે કહે તે આપણે માનવાનું. પ્રેમ ચોપરાને પોતાના રોબોટ ઉપર વિશ્વાસ હોય છે કે મેં તેને ના પાડી છે ચોરી કરવાની, એટલે મેં તેને ના પાડી છે અમે જે ચોરી કરી છે તે બોલવાની, એટલે તે કોર્ટની અંદર બોલવાનો નથી. પ્રેમ ચોપરાને મનમાં આવો વિશ્વાસ હોય છે. અને મિત્રો ફાઇનલી એ ડેટ આવે છે જ્યારે રોબોટને કોર્ટની અંદર બોલાવવામાં આવે છે અને એ રોબોટ કોર્ટમાં જશે તે ન્યૂઝપેપરનું હેડલાઇન હોય છે એટલે માણસોના ટોળે ટોળા ત્યાં જોવા માટે ઉમટે છે કે રોબોટ આવશે કોર્ટની અંદર એ જોવા માટે. અને બને છે એવું મિત્રો કે 15 દિવસનો સમય વીતી ગયો હોય છે. હવે આ રોબોટની સિસ્ટમમાં એવું હોય છે કે આ રોબોટ 15 દિવસ એણે જે અગાઉ કામ કરેલા હોય છે તે નહીં, પણ માત્ર 1 અઠવાડિયું તેણે જે અગાઉ કામ કરેલા હોય છે તે સ્ટોરેજ તેનામાં રહેતું હતું. એટલે પ્રેમ ચોપરા એવું કહે છે કે આનામાં તો સ્ટોરેજ જ નહીં હોય છે ચોરી કર્યું છે તેનું. પરંતુ વકીલ ગોયલે જે દિવસે રોબોટની ધરપકડ કરવામાં આવે છે એ જ દિવસે તેની જે સિસ્ટમ હતી તે બંધ કરી દીધી હતી. એટલે હજુ તેની પાસે જે સ્ટોરેજ હતી એ હતી. ફાઇનલી પ્રેમ ચોપરાને અને રોબોટને બંનેને કોર્ટની અંદર બોલાવવામાં આવે છે. પ્રેમ ચોપરાને રામસિંહ 070. વકીલ ગોયલ રામસિંહની પાસે જાય છે અને તેને પ્રશ્ન પૂછે છે તમારું નામ. ત્યારે તે જે રોબોટ હતો તે જવાબ આપે છે રામસિંહ 070. બીજો પ્રશ્ન પૂછે છે તમારા માલિકનું નામ. તો પેલો ફરીથી જવાબ આપે છે શ્રીમાન પ્રેમ ચોપડા, મિસ્ટર પ્રેમ ચોપડા. આપણે પાઠની અંદર આવશે. અને પછી કહે છે કે છેલ્લા 6 દિવસની અંદર તમે તમારા માલિક માટે શું શું કામ કર્યું તે બોલો. રામસિંહ બોલવાની શરૂઆત કરે છે કે અમે ઘાસ કાપ્યું, કપડાં ધોયા, કે બધો સામાન લાવવાનો હતો તે લાવ્યો. ઘણી બધી વસ્તુઓ બોલે છે. 10 ડગલા આગળ ચાલ્યો, 10 ડગલા પાછળ ચાલ્યો, બધું જ બોલશે. હવે બોલતો બોલતો વચ્ચે અટકી જાય છે થોડા સમય માટે. થોડા સમય માટે અટકી જાય છે અને ફરીથી બોલવાની શરૂઆત કરે છે. હવે એ જે અટકી જતો હતો મિત્રો એ વસ્તુ એ હતી જે સમયમાં તેણે ચોરી કરેલી તે બોલતો હતો નહીં. એટલે વકીલ ગોયલ જે હતા તે આદેશ આપે છે કે તું બોલ. અને છેવટે કે રામસિંહ તો બોલતો જ નથી, તેને માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું પડતું હતું. એટલે
એટલે વકીલ જે હતા તે બહુ દબાણ કરે છે કે તું બોલ, જો તું નહીં બોલે તો ઘણા બધા એવા માણસો છે જેને નુકસાન જશે, જો તું નહીં બોલે તો ઘણા બધા માણસોને નુકસાન જશે. આ સાંભળ્યું કે ઘણા બધા માણસોને નુકસાન જશે એટલે તેના જે બે સિદ્ધાંત હતા તે બંને સિદ્ધાંતમાં તે કન્ફ્યુઝ થઈ જાય છે. પહેલો સિદ્ધાંત પોતાના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું, પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરવું. બીજો સિદ્ધાંત મિત્રો એનો એવો હતો કે કોઈ પણ માણસને નુકસાન ન પહોંચાડે તેવું કરવું. હવે આ બંને સિદ્ધાંત ક્રોસ થતા હતા. જો કોર્ટને માહિતી આપી દે તો તેના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન થાય, જો માહિતી ન આપે તો ઘણા બધા માણસોને નુકસાન જાય. અને છેવટે મિત્રો આ જે રોબોટ છે તે આદર્શ સ્થાપિત કરીને પોતાની જાતનું નુકસાન કરે છે, પોતાની જે આખી સિસ્ટમ હતી તેને બંધ કરી નાખે છે, પોતાનો જ પોતાની જાતે વિનાશ કરે છે. અને પોતાનો જ પોતાની જાતે વિનાશ કરીને પોતાનો જે ત્રીજો સિદ્ધાંત હતો કે રોબોટ પોતાની જાતને નુકસાન નહીં પહોંચાડે તેનું ઉલ્લંઘન કરે છે, પરંતુ પોતાની જે વફાદારી હોય છે તેમાંથી ચૂકતો નથી કે જે માણસોને નુકસાન કરવાની વાત હતી તે પણ તે થવા દેતો નથી. પોતે જ પોતાની જાતનું વિનાશ કરી નાખે છે. અને એ જ કોર્ટરૂમની અંદર જે સેલ્સમેને રોબોટ વેચ્યો હતો તે પણ બેઠા હોય છે. તેઓને બહુ અફસોસ થાય છે અને આખા કોર્ટની અંદર થોડા સમય માટે શાંતિ છવાઈ જાય છે. પ્રેમ ચોપરાને ગુનેગાર જાહેર કરવામાં આવે છે અને જે મિત્રો રામસિંહ 070 મશીન હોવા છતાં પણ આ જે વફાદારીનું ઉદાહરણ છે તે આપણી સૌ સમક્ષ પ્રસ્તુત કરે છે. આ જે મિત્રો સ્ટોરી છે તે મેં તમને કીધી આપણા પાઠની કે ધ હ્યુમન રોબોટ, માનવી યંત્ર માનવ. આપણા પાઠના મુખ્ય 3 પાત્રો, પ્રેમ ચોપરા માણસનું નામ, રામસિંહ 070 રોબોટનું નામ અને વકીલ ગોયલ પાઠના અંત ભાગમાં આવશે. ચાલો મિત્રો શરૂ કરીએ. પાઠની શરૂઆત ત્યાંથી થાય છે. પ્રેમ ચોપરા રોબોટ લેવા માટે સુપર રોબોટ પ્લાઝા નામની જે શોપ છે ત્યાં ગયા હોય છે. મે આઈ હેલ્પ યુ સર? વ્રેન ધ શોર્ટ નેરો આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા. વ્રેન એટલે સ્મિત, તેનું સમાનાર્થી થાય સ્માઇલ. તમને જે સમાનાર્થી શબ્દો પૂછાવાના છે એમાં પૂછાય તો વ્રેન એટલે સ્મિત કે સુપર રોબોટ પ્લાઝાની અંદર, ઇનસાઇડ એટલે અંદર, સુપર રોબોટ પ્લાઝાની અંદર સ્મિત સાથે શોર્ટ એટલે ઠીંગણા, હાઇટ નાની હોય તેવા, સુપર રોબોટ પ્લાઝાની અંદર એ ઠીંગણા નાની આંખોવાળા સેલ્સમેને સ્મિતની સાથે કીધું કે હું તમને મદદ કરી શકું સર. અહીંયા સર એટલે પ્રેમ ચોપરા. વેલ, પ્રેમ ચોપરા વિચારતા વિચારતા બોલે છે. પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ, પ્રેમ ચોપરાએ જવાબ આપ્યો, આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ. મારે રોબોટ ખરીદવાની ઈચ્છા છે. પરચેસનું સમાનાર્થી મિત્રો થશે બાય, BUY ખરીદવું, વિશ ડિઝાયર ઈચ્છા. પ્રેમ ચોપરા જવાબ આવે છે કે મારે રોબોટ ખરીદવાની ઈચ્છા છે. હવે સેલ્સમેન જે છે તે આ વાક્યને પૂરું કરે છે. ફોર હેલ્પ સર કમ્પ્લીટ ધ સેલ્સમેન. સેલ્સમેને વાક્ય પૂરું કર્યું, મદદ માટે જરૂર છે સર તમારે રોબોટની. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. આ અમારી ખાસિયત છે. વી મેન્યુફેક્ચર, મેન્યુફેક્ચર એટલે બનાવવું, પ્રિપેર મેડ તેના સમાનાર્થી થશે વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન, કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ, કેરટેકર્સ. ધે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝડ વર્ક. કે અમે એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ, અમે કાર્યક્ષમ રોબોટ બનાવીએ છીએ ઉદ્યોગો માટે, કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ માટે, કંપનીઓ માટે, પ્લમ્બિંગ એટલે પ્લમ્બરનું જે કામકાજ આવે તેની માટે, ક્લિનિંગ સાફ સફાઈ માટે, કેર ટેકર્સ કાળજી રાખનારાઓ માટે. ધે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝડ વર્ક. આ બધા ખાસ કામો માટે તેને બનાવવામાં આવે છે. અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ ફોર ધ હોમ. ઈ સ્પોટલાઇટર રેકોર્ડેડ પ્રોગ્રામ. એ રેકોર્ડ કરેલો પ્રોગ્રામ બોલતો હોય તેમાં સેલ્સમેન બધું બોલી જાય છે કે તમારી જેવા માનવંતા ગ્રાહકો માટે અમારી પાસે બેસ્ટ રોબોટ છે. કન્ઝ્યુમર્સ એટલે ગ્રાહકો, તેનો સમાનાર્થી મિત્રો થશે કસ્ટમર. યસ ધેટ્સ વોટ આઈ વોન્ટ. પ્રેમ ચોપરા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન. પ્રેમ ચોપરા બિઝનેસમેનની જેમ બોલે છે કે હા તમે જે બોલો છો એવો જ રોબોટ મારે લેવાની ઈચ્છા છે, મારે ઘરકામ માટે રોબોટ ખરીદવાની ઈચ્છા છે. ચાલો આગળ વધીએ મિત્રો. પ્લીઝ કમ ધીસ વે. The salesman led him through a brightly lit, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. સેલ્સમેન તેમને હોલની અંદર લઈ જાય છે કે આ રસ્તે તમે સર આવો. લેડ દોરી જવું કે ધ સેલ્સમેન તેમને દોરી જાય છે. જે સેલ્સમેન હોય છે તે પ્રેમ ચોપરાને દોરી જાય છે. એ બ્રાઇટલી લીટ, એકદમ પ્રકાશિત, રીચલી કાર્પેટેડ, વાલીચા પાથરેલા હોય તેવા હ્યુજ વિશાળ, એક વિશાળ ડોમની અંદર જ્યાં ભવ્ય લાઇટો ઝગમગવાળા મારતી હતી તેવા હોલની અંદર આ સેલ્સમેન પ્રેમ ચોપરાને લઈ જાય છે. મિત્રો રોબોટની દુકાન છે એટલે એ લેવલ નહીં જોવાની. ધ રાઇટ કોર્નર અપિયર ટુ બી ક્રાઉડેડ વિથ રોબોટ્સ ઇન મેટાલિક, સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. કે જમણી બાજુના ખૂણામાં
ટોળામાં રોબોટ ઊભેલા હતા. ઘણા મેટાલિક સિલ્વર કલરના હતા, ઘણા ઇલેક્ટ્રિક બ્લુ કલરના હતા અને ઘણા ગ્રીન લીલા કલરના હતા. સમ વર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ધ વોચ while some stood still સ્વિચ આઉટ ઓફ ઓપરેશન. ઘણા બધા રોબોટ ચાલવાની પ્રેક્ટિસ કરતા હતા, ચાલી રહ્યા હતા, અને ઘણા બધા રોબોટ પોતાના જે કાર્યો હોય છે તે હજી પૂરા નથી થયા હોતા એટલે હજુ સ્થિર ઊભેલા હતા કે એમને કોઈ કામ આપવામાં આવ્યું હતું નહીં. Just as Prem Chopra stepped on the threshold of the hall, one of the robots swiftly came forward. કે જેવા પ્રેમ ચોપરા જે હોલ હોય છે તેના થ્રેશોલ્ડ એટલે ઉંમરે પહોંચે છે, તેમનામાંનો એક રોબોટ ઝડપથી તેમની નજીક આવે છે. સ્વિફ્ટલી એટલે ઝડપથી, ક્વિકલી તેનો સમાનાર્થી થશે. ઝડપથી તેમની નજીક આવે છે અને બોલે છે, ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. રોબોટ મિત્રો તમારી કોઈ દુકાનમાં સ્વાગત કરે તેમને કેટલું સારું લાગે. એટલે આ બોલે છે રોબોટ, સર તમારો દિવસ શુભ રહો, સુપર રોબોટ પ્લાઝાની અંદર અમે તમારું સ્વાગત કરીએ છીએ. વી હોપ યોર વિઝિટ હયર પ્રૂવ્સ વર્થવાઇલ. રોબોટ બોલે છે, હોપ એટલે આશા, અમને એવી આશા છે કે તમારી જે આ સુપર રોબોટ પ્લાઝાની મુલાકાત છે તે સફળ નીવડે. ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટાલિક વોઇસ. જે રોબોટ હતો તે પોતાના સિલ્વર અવાજમાં બોલે છે, બ્રિલિયન્ટ મમ્બલડ પ્રેમ ચોપરા સમવટ બિલીવડ એટલે આશ્ચર્યચકિત થઈ જવું. પ્રેમ ચોપરા ઘણા બધા આશ્ચર્યચકિત થઈ જઈને ત્રણે છે. મમ્બલ્ડ એટલે ત્રણનું બોલવું, બ્રિલિયન્ટ અદ્ભુત. તો રોબોટ સ્વાગત કરે તો મિત્રો આપણને અદ્ભુત જ લાગવાનું, એટલે તે બોલે છે અદ્ભુત. The salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. સેલ્સમેનને આમ ગર્વ થાય છે પોતાના રોબોટ ઉપર, અને તે એક ખાસ મેટાલિક બ્લુ કલરનો જે રોબોટ હતો ત્યાં પ્રેમ ચોપરાને લઈ જાય છે. This one is perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV, and selecting news of your interest from the paper. હવે જે પેલો બ્લુ કલરનો રોબોટ હતો તેની પાસે લઈ જાય છે અને આ સેલ્સમેન બોલવાનું ચાલુ કરે છે કે આ તમારી જ આ ઘરના કામ કરવા માટે એકદમ પરફેક્ટ રોબોટ બનાવવામાં આવ્યો છે. સાફ સફાઈ માટે, બધી ગોઠવણ માટે, ગ્રોસરીઝ એટલે કરિયાણાની વસ્તુઓ બધી સુપરમાર્કેટથી લાવવા માટે, ટેન્ડિંગ ધ લોન ફાંસ આપવા માટે, લેટર મેઇલ કરવા માટે, ટીવીની અંદર તમને ગમતા પ્રોગ્રામ ચાલુ કરી આપવા માટે, અથવા તો ન્યૂઝપેપરની અંદર તમને જે ન્યૂઝ ગમતા હોય તે ન્યૂઝ સિલેક્ટ કરી આપવા માટે. ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. અને તમને રિમોટ કંટ્રોલ આપવામાં આવશે આને બધા આદેશ આપવા માટે. તમે જે આદેશ આપશો તેવું આ રોબોટ કામ કરશે. ચાલો આગળ વધીએ. તો યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ આસ પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરા પ્રશ્ન પૂછે છે, તમારો કહેવાનો અર્થ એવો છે કે હું ઘરે બેઠા બેઠા આ રોબોટને જે પણ આદેશ આપીશ તે આદેશ આ રોબોટ પૂરા કરશે. માર્કેટમાં રોબોટ હશે, હું ઘરેથી રોબોટને આદેશ આપીશ તો તે પૂરા કરશે. ઇટ ઓપરેટ્સ વિથિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. 1 કિલોમીટરની તેની ત્રિજ્યાની લિમિટ છે કે 1 કિલોમીટરમાં હોય રોબોટ તમારી નજીક તો તે તમે જે પણ આદેશ આપશો તે કામ કરશે. બાય ધ વે ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંહ 070. ધ સેલ્સમેન એક્સપ્લેન. સેલ્સમેન સમજાવે છે, રેડિયસ એટલે ત્રિજ્યા, કે આ 1 કિલોમીટરની ત્રિજ્યામાં કામ કરશે કોઈ પણ રીતે. આ રોબોટનું જે નામ છે તે છે રામસિંહ 070. સેલ્સમેને સમજાવ્યું. પ્રેમ ચોપરા નોડે. પ્રેમ ચોપરા માથું ધોણાવે છે. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન. આ જે સેલ્સમેન હોય છે ડેમો આપે છે. ગેટ એટલે કઈ રીતે આને પકડવાનો, ગ્રીપ કઈ રીતે ચલાવવાનો, મૂવમેન્ટ કઈ રીતે હલનચલન કરાવવાનો, અને બીજી પણ કેટલી જે વસ્તુઓ હોય છે તે સમજાવે છે કે આ રોબોટ કઈ રીતે કામ કરશે. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ. બધું જ એકદમ બરાબર ગોઠવાયેલું હતું અને સારું હતું. પ્રેમ ચોપરા સીમ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. પ્રેમ ચોપરા આ જે ભાગીદારી છે તેનાથી સંતોષ મેળવતા હોય. કોન્ટિનન્ટ, સેટિસ્ફાઈનું સમાનાર્થી થાય કોન્ટિનેન્ટ. કે પ્રેમ ચોપરા આ જે ડીલ હતી તેનાથી સંતોષ મેળવતા હોય એવું લાગતું હતું. 5ની મેઇન લીટીઓ આવે છે મિત્રો, સમજજો. આઈ મસ્ટ ટેલ યુ, like all robots and adhering to the discipline of robotics, Ramsing has an inbuilt system of 3 principles. The robot will obey his master, the robot will not harm humans, and the robot will not take harm to self. હું તમને ફરજિયાત એક વાત કહેવા માગું છું, બધા રોબોટની જેમ જ આ રોબોટ પણ રોબોટિક્સના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. રામસિંહની અંદર 3 મુખ્ય સિદ્ધાંતો છે. પહેલું, રોબોટ પોતાની માલિકની આજ્ઞાનું પાલન કરશે. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. આ જે રોબોટ છે તે તેના કોઈ પણ માણસોને નુકસાન પહોંચે એવું કામ નહીં કરે. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. રોબોટ
પોતાની જાતને નુકસાન પહોંચે એવું પણ કંઈ કરશે નહીં. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. પ્રેમ ચોપરા પહેલો સિદ્ધાંત સાંભળે છે અને એ જ ગમી જાય છે. ભાઈ રોબોટ પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે. બીજા બે સિદ્ધાંતમાં તે વધારે ધ્યાન આપતા નથી. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ. બીજા બે સિદ્ધાંતમાં બહુ રસ પડતો નથી. હી નોડેડ ડિલાઇટેડલી. આનંદની સાથે પોતાનું માથું ધુમાવે છે. એન્ડ અસાઇન્ડ ધ સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. હી હેડ નાઉ ગોટ અ સર્વન્ટ એન્ડ અકમ્પ્લિશ. આનંદની સાથે પોતાનું માથું ધુણાવે છે અને આ રોબોટ લેવા માટેના બીજા જે ફરાર બધા ફરવાના હતા તે ફરાર પૂરા ફરે છે અને એ કોન્ટ્રાક્ટ ઉપર સહી ફરે છે આ રોબોટનો મિસયુઝ ન કરવો. હવે તેમની સાથે સાથી હતો, સારો સેવક હતો. આગળ વધીએ મિત્રો. ઇફ Ramsin 070 my robot can shop from horses, then why not for better things like jewels, thought પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાની નિયત મિત્રો ખરાબ થાય છે. વિચાર કરે છે કે જો મારો રોબોટ રામસિન 070 કરિયાણાની દુકાનેથી કરિયાણું લાવી શકતો હોય તો શા માટે જ્વેલરીની દુકાનેથી જ્વેલરી લાવી ન શકે? તેણે મનમાં વિચાર કર્યો. ઇન ધ માર્કેટ robots carrying heavy packets, buying theater tickets, carrying groceries to the cars were a common sight but still strange and amusing servants. કે હવે માર્કેટની અંદર રોબોટ ભારે પેકેટ ઉપાડતા હોય, થિયેટરની ટિકિટો ખરીદતા હોય, કરિયાણાની વસ્તુઓ દ્વારની અંદર લઈ જતા હોય, તે સામાન્ય દ્રશ્ય બની રહ્યું છે. કોમન, જનરલ, સામાન્ય, સાઇડ દ્રશ્ય, સીન. પરંતુ હજુ પણ સ્ટ્રેન્જ એટલે વિચિત્ર, અમ્યુઝિંગ સર્વત અને આ એક અલગ બધાથી લાગે તેવા સેવકો છે. રામસિન 070 વોઝ થ્રુલી એફિશિયન્ટ. અને આ રામસિન જે રોબોટ હતો એ એકદમ કાર્યક્ષમ હતો. વિથ ટ્રેમેન્ડિયસ સ્પીડ એન્ડ એક્યુરેસી હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ ઇન ધ શોપિંગ ટ્રોલી એન્ડ પાઉચ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. ટ્રેમેન્ડિયસ, તીવ્ર, ખૂબ જ સારી એવી ઝડપ સાથે અને એક્યુરેસી એટલે ચોકસાઈ સાથે, ખૂબ જ સારી એવી ઝડપ અને ચોકસાઈ સાથે તે કરિયાણાની બધી વસ્તુઓ ટ્રોલીમાં ભેગી કરતો અને બીજા જે આદેશ હોય તેની માટે રાહ જોતો. 2 kilograms of mangoes, ripe and juicy. પેલા આદેશ આપે છે. commanded પ્રેમ ચોપરા from a distance, seeing the huge pile of mangoes. કેરીનો એક બહુ મોટો ઢગલો જોઈને, હ્યુજ એટલે વિશાળ, ગ્રાન્ડ, કેરીનો બહુ મોટો ઢગલો જોઈને પ્રેમ ચોપરા દૂર ઊભા રહીને આદેશ આપે છે. 2 કિલો કેરી, રસવાળી અને મીઠી. ઇન નો ટાઈમ રામસિન 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વર્સ. અને તે કેરીના ઢગલામાં જે સારામાં સારી કેરી હતી તે જરાક પણ સમય બગાડ્યા વિના તે ખરીદી લે છે. એટ ધ કેશ કાઉન્ટર પ્રેમ ચોપરા સ્પોક ઇન ટુ ધ કમાન્ડર. પ્રેમ ચોપરા આદેશ આપતા હોય એ રીતે બોલે છે કે કાઉન્ટર ઉપર આના કેરીના પૈસા આપી દે. કેરીના તો પૈસા આપે છે પણ આગળ જતાં જ્વેલરીના પૈસા આપશે નહીં, ચોરી કરશે. ચાલો આગળ વધીએ. તો રામસિન 070 ફોલો પ્રેમ ચોપરા લાઈક અ ફેથફુલ ડોગ વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ. ફોલો અનુસરવું. કે રામસિન જે ફેથફુલ એટલે વિશ્વાસુ, રામસિન પ્રેમ ચોપરાને વિશ્વાસુ કૂતરાની જેમ ફોલો કરતો હતો, અનુસરતો હતો જ્યારે તેઓ ગોપાલ જ્વેલર્સે જઈને ઊભા રહે છે. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો અ જનરેસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. અને જે કાચની બારી હતી ત્યાંથી તે જે સોનાના ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણા પડેલા હતા તેને જુએ છે. ક્વિકલી પ્રેમ ચોપરા ડિસઅપેર્ડ અરાઉન્ડ ધ કોર્નર સ્પોટ ઇન્ટુ ધ રિમોટ કંટ્રોલ સોફ્ટલી એન્ડ ક્લિયરલી. ઝડપથી પ્રેમ ચોપરા અદૃશ્ય થઈ જાય છે અને જ્યાં ખૂણો હોય છે ત્યાં જઈ છે. ખૂણામાં જઈને રિમોટ કંટ્રોલમાં બોલે છે એકદમ ઝડપથી અને એકદમ ચોખ્ખું. પીતવાપા નેકલેસ એન્ડ હાઇડ. નેકલેસ ઉપાડી લે અને છુપાવી દે. નો નોઇઝ, કોઈ પણ જાતનો અવાજ થવો જોઈએ નહીં. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ, આ જે માહિતી છે તે બહાર થવી જોઈએ નહીં. ટોપ સિક્રેટ, આ એકદમ ખાનગી માહિતી છે. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ ઓર સિસ્ટમ હી થ્રેટનેડ. તેને ધમકી આપી જો આ માહિતી બહાર પડશે તો તારી જે સિસ્ટમ છે તેનો નાશ કરી નાખીશ. આગળ વધીએ મિત્રો. તો રામસિન 070 મૂવ ઇનસાઇડ ધ શોપ ક્લોઝ ટુ ધ કાઉન્ટર. રામસિન જે હતો તે દુકાનમાં અંદર જાય છે, કાઉન્ટરની નજીક જાય છે. હિઝ મેટાલિક પામ, તેનો જે ધાતુનો હાથ હતો, હથેળી હતી, પામ એટલે હથેળી. એક્સટેન્ડેડ, આગળ વધારવું. એક્સટેન્ડેડ ફોરવર્ડ સાયલેન્ટલી એન્ડ હર નેકલેસ વેન્ટ ઇન ટુ ધ સ્ટોરેજ યુનિટ વિથઆઉટ ધ ક્લિંગ ઓર અ જિંગલ. તેણે પોતાનો ધાતુનો જે હથેળી હતી પોતાની તે આગળ વધારી ધીમેથી. કોઈ પણ ક્લિંગ અવાજ, જિંગલ એટલે પણ કોઈ જાતનો જણજણાટ અવાજ, કોઈ પણ જાતના અવાજ કે જણજણાટ વિના પોતાની જે ધાતુની હથેળી હતી તે આગળ વધારી અને જે પેલી નેકલેસ ત્યાં પડેલો હતું તે ઉપાડીને પોતાના સ્ટોરેજ યુનિટમાં નાખી દીધું. નો બડી ટુ નોટિસ, કોઈએ પણ જોયું નહીં. ફ્રોમ એક્સપેન્સિવ એટનિટ્સ ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ વિથઆઉટ એની ટ્રેસ ઓફ એન્સિટી
recognition in the beginning. એક્સપેન્સિવ એટલે ખર્ચાળ, મોંઘા કે મોંઘી જૂની વસ્તુઓથી માંડીને ધરેરા કિંમતી પથ્થરો બધી વસ્તુઓ હવે ચોરાવા લાગી હતી, પણ કોઈ પણ જાતની કોઈને ખબર પડતી હતી નહીં. માત્ર ચોરી થાય છે એટલી ખબર પડતી હતી, ક્યાંથી કઈ રીતે થાય છે એ ખબર પડતી હતી નહીં. બટ ધ confuse the reaction of shop owners gradually become louder. પણ ધીમે ધીમે બહુ ચોરી વધવા લાગી છે, એટલે બધાનો જે અવાજ હતો તે ધીમે ધીમે વધવા લાગ્યો છે. અનઅવેર, આ બધાથી અજાગૃત, પ્રેમ ચોપરા વેન્ટ ઓન with his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappear inside the metallic blue robot. કે પ્રેમ ચોપરા ત્યાં સુધી અજાગૃત હતા ત્યાં જ્યાં સુધી કોઈ એક માણસ એક રોબોટને અફઘાની દ્રાક્ષ જે હોય છે તે દ્રાક્ષ વેચવાવાળાના ઝુંફામાંથી ઝુંફું ઉપડી જાય છે તે તોય જોઈ જાય છે, ત્યાં સુધી પ્રેમ ચોપરાને પણ કંઈ ખબર હોતી નથી. The incident was related all over, and no sooner had they heard than some shopkeepers recalled the presence of the metallic blue robot in their shops before their valuables were missing. અને આ જે વાત હતી તે આખા શહેરની અંદર ફેલાઈ જાય છે આ અફઘાની દ્રાક્ષની ચોરીની, અને બધા લોકોને યાદ આવવા લાગીએ છે કે હા, અમારી દુકાને ચોરી થઈ એ પહેલાં પણ એક રોબોટ અમારી દુકાનમાં આવ્યો હતો. ધીસ ઇન્ફોર્મેશન રીચ ધ પોલીસ હેડ ક્વાર્ટર્સ ઇન નો ટાઈમ. કોઈ પણ જાતના સમય બદલાડવા વિના આ જે ન્યૂઝ હતી તે પોલીસ સ્ટેશને પહોંચે છે. વન ડે પ્રેમ ચોપરા રાઇડેડ રામસિંહ 0702 ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રિસિયસ જેમ્સ. એ જ દિવસ પ્રેમ ચોપરા રોબોટને ઝવેરી બ્રધર્સ એ કિંમતી જે બધા જેમ્સ એટલે પથ્થર હોય છે તે ચોરી કરવા લઈ જાય છે. The police was waiting in red inns and the computerized cameras capable of split second recording clicked him in the act. અને પોલીસવાળા જે હોય છે તે તૈયાર જ હોય છે આ બધું જોવા માટે. કોમ્પ્યુટરાઇઝ કેમેરા તેમણે રાખેલા હોય છે, એ જ સેકન્ડ પણ કંઈ બને તો તરત ખબર પડી જાય એવા કેમેરા ત્યાં રાખેલા હોય છે. અને ઓલો ચોરી ત્વરે છે. રામસિંહ રોબોટ વોઝ થોટ. રામસિંહની ધરપકડ થાય છે, બટ પ્રેમ ચોપરા ફ્લેડ એઝ સૂન એઝ હી સો થ્રુ ધ બાયનોક્યુલર્સ 2 person noting down રામસિંહ's license number printed on his metallic neck. રોબોટની ધરપકડ થાય છે, તેના માલિક પ્રેમ ચોપરા ત્યાંથી ભાગી જાય છે, અને બે લોકો રામસિંહની જે મેટાલિક નેજ એટલે ધાતુનું જે શું કહેવાય ગળું હતું ત્યાં તેનો લાયસન્સ નંબર લખેલો હતો, તે લાયસન્સ નંબર જુએ છે. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ એઝ ધ ઓનર ઓફ રામસિંહ 070 ધ થીફ. રામસિંહ 070 ચોરના માલિક તરીકે પ્રેમ ચોપરાની પણ તેમના ઘરેથી ધરપકડ થાય છે. ચાલો હવે આગળ વધીએ તો soon after his arrest, Prem Chopra was released on bail until the court hearing. None of the stolen articles were recovered from his house. કે પ્રેમ ચોપરાની પણ ધરપકડ થઈ, રોબોટની ધરપકડ થઈ, તેમની ધરપકડ થાય છે અને પ્રેમ ચોપરાને ઝડપથી જામીન ઉપર છોડવામાં આવે છે કોર્ટના આદેશ ન આવે ત્યાં સુધી. તેમના ઘરેથી ચોરી કરેલી કોઈ પણ વસ્તુ મળી નહીં. He had cleverly disposed them off through his gang. તેમણે જે પોતાની ટીમ હતી તે ટીમ દ્વારા બધી જ વસ્તુઓ વેચાવી મારી હતી, એટલે કોઈ પણ વસ્તુ તેમના ઘરેથી મળી નહીં. ઇન ધ કોર્ટ હી ડેનીડ ઓલ ધ ચાર્જીસ. કોર્ટમાં તેની ઉપર જેટલા પણ ગુનાઓ દાખલ કરવામાં આવે છે તે બધાની ના પાડી છે કે મેં આવું કંઈ કર્યું જ નથી. Someone else seems to have tampered with Ramsingh 070's program. The police found me at home, he argued. તેને દલીલ કરી કે હું તો રોબોટની હાથે હતો જ નહીં તમે એને પકડ્યો ત્યારે. તેની જે સિસ્ટમ છે તેની સાથે કોઈએ છેડા કરેલા છે એવું મને લાગે છે. હું તો ઘરે હતો ને મને આ લોકો ઘરેથી ઉપાડી થયા છે. Counsel Goyal clear his thought and reached closer to the judge. હવે વકીલ ગોયલની એન્ટ્રી થાય છે. વકીલ ગોયલ પોતાનું ગળું સાફ કરે છે અને જજની નજીક પહોંચે છે. Considering Mr. Chopra's explanation and the happenings of the last few days when so many jewelers and curio dealers have been affected, it seems important to know the working of Ramsingh robot. કે આ મિસ્ટર પ્રેમ ચોપરા જે ખુલાસો આપે છે તે બધા દુકાનવાળા ચોરી થઈ છે તે બધી વસ્તુઓ ગણીએ તો ઘણા બધા લોકોને અસર થઈ છે. મારું એવું માનવું છે કે રામસિંહ રોબોટને કોર્ટમાં બોલાવવામાં આવે. આઈ રિક્વેસ્ટ રામસિંહ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. હું વિનંતી કરું છું કે રામસિંહ રોબોટને કોર્ટની અંદર બોલાવવામાં આવે. રોબોટ ગોઝ ટુ કોર્ટ વર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર્સ. બીજા દિવસના બધા ન્યૂઝપેપરની હેડલાઇન હતી કે રોબોટ કોર્ટમાં જશે. ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવર ક્રાઉડેડ વિથ પીપલ કીન એટલે આતુર, કીન ટુ વોચ અ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ. અને બીજા દિવસે માણસોને બહુ જ આમ રસ હતો આ બધું જોવામાં કે રોબોટ કોર્ટમાં આવશે. કાઉન્સેલ ગોયલ વોઝ ટિટલિંગ ઓફ પોઈન્ટ્સ ટિલ ધ લાસ્ટ મોમેન્ટ. અને વકીલ ગોયલ
છેલ્લી ક્ષણ સુધી બધી વસ્તુઓની તપાસ કરી રહ્યા હતા. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ટ્રીસ બટ સો વોઝ પ્રેમ ચોપરા. કે આ જે વકીલ હતા તે એકદમ વિશ્વાસુ અને ચોક્કસ લાગી રહ્યા હતા. 30 એટલે ચોક્કસ, પણ સામેના છેડે પ્રેમ ચોપરાને પણ એવું જ હતું. નેવર વુડ ધીસ મશીન મેન બેટરે હિઝ માસ્ટર ધ પ્રોસિજર બિગિન એન્ડ રામસિંહ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. કોર્ટની બધી કાર્યવાહી શરૂ થાય છે. રામસિંહને કઠારામાં બોલાવવામાં આવે છે અને પ્રેમ ચોપરાને મનમાં વિશ્વાસ હતો કે રોબોટ ક્યારેય પણ પોતાના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરશે નહીં, ક્યારેય પણ મારી આજ્ઞા તોડશે નહીં. યોર ઓનર, counsel Royal Bidwan, I am told by Super Robot that the memory tape designed in these types of robot contains information of the previous week. વકીલ શરૂઆત કરે છે કે યોર ઓનર, મને સુપર રોબોટના પ્લાઝા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ રોબોટની અંદર એવી માહિતીની સિસ્ટમ હોય છે, ટેપ હોય છે કે આગળના અઠવાડિયે જે બન્યું તે એનામાં સ્ટોર થયેલું હોય છે. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ્સ ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ આઉટ. જજ સેડ, તેના જજે કીધું, ન્યાયાધીશે, કે આ કેસ શરૂ થયો એને તો 15 દિવસ થઈ ગયા, તો હવે જે આપણે માહિતીની જરૂર હશે તે રોબોટ પાસે હશે જ નહીં. Counsel Royal smiled softly staring at Prem Chopra. Sir, the robot has been switched out of operation ever since. કે જ્યારથી રોબોટની ધરપકડ કરીને સાહેબ ત્યારથી આ રોબોટની સિસ્ટમ બધી બંધ કરી નાખવામાં આવી હતી, રોબોટ ચાલુ હતો નહીં. પ્રેમ ચોપરા સામું જોઈને બોલે છે. પ્રેમ ચોપરા's face fell but he was confident Ramsing 070 would obey his master. The secret was sealed. પ્રેમ ચોપરાનું મોઢું તો પડી જાય છે, પણ તેમને પોતાના રોબોટ ઉપર વિશ્વાસ હતો કે મારો આ રોબોટ ક્યારે પણ મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરશે નહીં. આ જે માહિતીઓ છે તે ક્યારેય પણ બહાર આવશે નહીં. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. જજે ઓર્ડર આપ્યો, તમારે જે કરવું હોય ચાલુ કરો પાછા. અને ફરીથી કાઉન્સલ રોયલ ટર્ન ટુ રામસિંહ રોબોટ. ફરીથી રામસિંહ રોબોટ બાજુ જાય છે. હુ ઇઝ યોર માસ્ટર? તમારા માલિક કોણ છે? હી આસ્ક ધ બ્રીફલી એટલે ટૂથમાં, તેનું સમાનાર્થી થશે શોર્ટલી. ટૂથમાં પૂછે છે તમારા માલિક કોણ છે? A dull blue light flashed and after a momentary ક્ષણ Viren sound the robot squeak in his metallic tone, Mr. Prem Chopra. એ બ્લુ કલરની લાઇટ થાય છે અને ક્ષણિત ધુધરા અવાજ સાથે રોબોટ બોલવાની શરૂઆત કરે છે. શ્રીમાન પ્રેમ ચોપરા. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? તમે તમારા માલિક પ્રેમ ચોપરા માટે શું કર્યું? અપાઉસ, ફરીથી રોબોટ અટકે છે. વીર, ફારો ધુરધુરવાનો અવાજ આવે છે. તેના મેટાલિક આન્સર, ક્લીનિંગ, મૂવિંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિશિસ, શોપિંગ, બધું બોલે છે. સાફ સફાઈ, શ્વાસ પાઇપું, કપડાં ધોયા, ડીશો ધોઈ, શોપિંગ કર્યું, વગેરે વગેરે. Recall in detail your activities of last 6 days. Counsel Royal interrupt આનું સમાનાર્થી થાય ડિસ્ટર્બ, ખલેલ પહોંચાડવી. કાઉન્સલ રોયલ જતા તે વચ્ચે ડિસ્ટર્બ પહોંચાડે છે, કહે છે છેલ્લા 6 દિવસમાં તે જે કરેલું હોય એ બધું બોલ. The memory tap went on mechanically and monotonously. મિકેનિકલી એટલે યાંત્રિક રીતે, મોનોટોનિયસલી એટલે કંટાળાજનક રીતે આ મેમરી બોલવાનું શરૂ કરે છે. ઓપન ધ બૂટ ઓફ ધ દ્વારનો દરવાજો ખોલ્યો. એમ્ટી ધ ત્રોસ્ટી, તરિયાની બધી વસ્તુ તારી. શર્ટ ધ બૂટ બંધ કર્યા. ટર્ન ફર્યો. મૂવ 30 સ્ટેપ, 30 સ્ટેપ ચાલ્યો. સ્ટોપ ઊભો રહ્યો. ક્યુરિયો સ્ટોપ ઓન ધ લેફ્ટ, ડાબી બાજુ. એ વેચવાવાળાની દુકાન હતી. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, એ મને માહિતી આપવામાં આવી. ફરી બોલતો બંધ થઈ જાય છે. મૂવ લેફ્ટ, ડાબી બાજુ ફેરો. ટર્ન પાછો ફેરો. 20 સ્ટેપ, 20 ડગલા ચાલ્યો. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સલ કમાન્ડ, હવે વકીલ આદેશ આપે છે સ્ટોપ, રિવર્સ એન્ડ પાછો બોલ. પાઉસ એન્ડ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. ફરીથી એ જ સમય એવો આવતો હતો કે આ બોલતો બોલતો અટકી જ જતો હતો. હવે કાઉન્સલ રોયલ સ્ટોપ ધ ટેપ, નોટિસ ધ પાઉસ યોર ઓનર. વકીલ હતા તે અટકી જાય છે ને ઓલાને જે જજ હતા એમને એવું કહે છે કે યોર ઓનર તમે સાંભળો. સમ એક્શન ઇઝ નોટ રિવીલ, થોડી જ માહિતી બહાર આવતી નથી. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન, તે માહિતીઓ શું હશે? હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન, આ માહિતીઓ કોણે આપી હશે? હી ક્વેશ્ચન રામસિંહ 070. તે રોબોટને પૂછે છે કે આ તું જે વચ્ચે બોલતો નથી એ માહિતી શું છે અને તે માહિતી તને કોણે આપી છે? ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ, ઇઝ રિસ્પોન્ડેડ. રોબોટે જવાબ આપ્યો એ માહિતી બહાર પાડવાની નથી. બટ વાય, શા માટે બહાર નથી પાડવાની? રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર, કે રોબોટ તેના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. Several people who have suffered losses will be harmed if these instructions are not reported. What were those instructions? Counsel Royal pursued it. વકીલ રોયલ આગ્રહ કરીને એવું કહે છે કે જો તમે આ માહિતી બહાર પાડશો નહીં તો ઘણા બધા લોકો એવા છે જ્યારે નુકસાન થશે. રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. રામસિંહ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. આજે રોબોટ હતો તે યાંત્રિક રીતે બોલે છે કે રોબોટ ક્યારેય પણ માણસોને નુકસાન પહોંચાડતા નથી. મેની પીપલ હેવ સફર્ડ, ઘણા બધા લોકોને નુકસાન થશે. સ્પીક અપ રામસિંહ 070. કાઉન્સલ રોયલ સ્ટ્રેચ્ડ ઈચ વર્ડ. એક એક શબ્દ ઉપર દબાણ આપીને વકીલ બોલે છે કે બોલો નહીંતર ઘણા બધા લોકોને નુકસાન થશે. હવે આગળ
નો રામસીન. પ્રેમ ચોપરા શાઉટેડ નર્વસલી બટ ધ જજ વોન કીપ ક્વાઇટ. પેલા પ્રેમ ચોપરાને હવે મગજ જાય છે, તે રામસીનને કહે છે ના તું બોલતો નહીં, પણ જજ તેમને ચેતવણી આપી દે છે કે તમે શાંતિથી ઊભા રહો. કમોન રામસીન 070 ધ જજ સેડ. જજે પણ કીધું બોલ રામસીન તું. રામસીન 070 જર્ક હિઝ હેડ લેફ્ટ એન્ડ રાઇટ ટુવર્ડ્સ ધ જજ. એ તો ડાબી બાજુ મોઢું ફેરવ્યું, એ જ બાર જમણી બાજુ જજ તરફ મોઢું ફેરવ્યું. A clicking sound indicated the hampering of running taps and jamming of caution signal pip 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 pip. અને તેના સિસ્ટમમાંથી અવાજ આવવા લાગ્યા છે, પીપ 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 પીપ, થોડા અવાજ થવા લાગ્યા છે. તો થ્રેટલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ એટલે તીવ્ર, અને તે જે લાઇટ હતી તે તીવ્ર થાય છે. રેડ લાઇટ ફ્લેશ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંહ રોબર્ટ સિગ્નલ ઇટ ડેન્જર. ફોરહેડ એટલે કપાળ, રામસિંહના કપાળ ઉપર ડેન્જર એવું લખેલું આવી જાય છે. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ, કે આ જે સિસ્ટમ છે તે નાશ પામે છે. Tiny shutters in the center of his chest open display a small TV screen flashing system distinct integrated Ramsey robot has debuted. મોટા અક્ષરે તેના માથા ઉપર તેની છાતી ઉપર લખેલું આવી જાય છે કે આ સિસ્ટમનું વિઘટન થઈ રહ્યું છે અને રામસિંહ રોબોટ છે તે નાશ પામે છે. ઓ નો, રાઇટ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ ઇઝ ડિફ્યુઝ ઇઝ ડેડ. ત્યાં સેલ્સમેન પેલો જે હતો તે પણ બેઠેલો હતો. ઓ નો, તેનો નાશ થયો, તે મરી ગયો. ધેર વોઝ અ હશ ઇન ધ કોર્ટરૂમ. બોર્ડમાં પૂછાયો શબ્દ હશ, શાંતિ, સમાનાર્થી થશે પીસ, કે કોર્ટરૂમમાં શાંતિ છવાઈ જાય છે. સાયલેન્સ પ્રિવેલ ફોર લોંગ ઇન ધ કોર્ટરૂમ. થોડા સમય માટે આ શાંતિ કોર્ટરૂમની અંદર છવાયેલી રહે છે. રોબોટ્સ ડો નોટ ક્લોઝ હાર્મ ટુ પીપલ એન્ડ નાઇધર કેન તે ડિસઓબે ધેર માસ્ટર. કે રોબોટ માણસોને નુકસાન નથી પહોંચાડતા અને તેના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન પણ કરતા નથી. ધોઝ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપરા વર નોટ ટુ બી રિવીલ્ડ. કે મિસ્ટર પ્રેમ ચોપરાએ જે તેને માહિતી આપેલી તે બહાર આવી જોઈતી હતી નહીં. ધે વુડ હેવ બીન ઇન્જરિયસ ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ. પોતાના જ અસ્તિત્વને, એક્ઝિસ્ટન્સ એટલે અસ્તિત્વ, જો તે માહિતી બહાર આવે તો પોતાના જ અસ્તિત્વને ખતરો હતો. અ થ્રેટ ટુ ધ રોબોટ્સ લાઈફ. રોબોટનું જીવન ખતરામાં આવી જાય હતું. ઇફ હી રિવીલ ધેમ હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર. કે જો તે માહિતી બહાર પાડે તો તેના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન થાય. ઇફ હી ડીડ નોટ, જો તે બહાર ન પાડે, હી વુડ હાર્મ અધર્સ, તો બીજા લોકોને નુકસાન થાય. ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંહ સેટ. અને આ જે મૂંઝવણ છે તે રામસિંહનો અંત લાવી. હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રાધર ધેન ટુ ટેલ અ લાય હર્ટિંગ હ્યુમન બીંગ્સ ઓર બીકમિંગ અનફેથફુલ. મસ્ત લાઈન આપેલી છે કે તેને પોતાની જાતનો જ નાશ કરવાનું નક્કી કર્યું તો પણ માણસ જાતને નુકસાન પહોંચાડવી કે અવિશ્વાસુ બનવા કરતા. ટ્રેસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન મેડ ધ કાઉન્સિલ ફેસ. અને વકીલના મોઢા ઉપર એકદમ ખિન્નતાનો ભાવ છવાઈ જાય છે. ધ જજ પોન્ડર ફોર અ વાઇલ. જજે થોડા સમય માટે વિચાર કર્યો. પોન્ડર એટલે વિચાર કરો. પ્રોક્લેમ જાહેર કર્યું. ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ. અને આ ચોરી માટે પ્રેમ ચોપરાને ગુનેગાર જાહેર કરવામાં આવે છે. ધ કાઉન્સિલ પિક અપ હિઝ ફાઇલ એન્ડ વિથ અ બોવ લેફ્ટ ધ કોર્ટ રૂમ. પોતાની ફાઇલ ઉપાડે છે અને જે કોર્ટનો રૂમ હતો તે ત્યજી દે છે. ચલો મિત્રો, અહીંયા તમારું જે બીજું યુનિટ હતું તે પૂરું થાય છે. લોસીમાં જે શબ્દો તમને બોર્ડમાં પૂછાયા છે, પેલું ગ્રીન, સ્માઇલ, એ લીટીમાં આગળ રિસ્પોન્ડ, રિપ્લાય, પછીનો પરચેસ, બાય, નીચેની લીટીમાં મેન્યુફેક્ચર, પ્રોસિજર, નીચે લીટીમાં એફિશિયન્ટ, ઇફેક્ટિવ, ફ્રૂટફુલ, બાજુમાં કન્સ્ટ્રક્શન, સ્ટ્રક્ચર, નીચે લીટીમાં કાઉન્સિલ, લોયર, એડવોકેટ, નીચેની લીટીમાં ડિઝાઇન, પ્લાન, ત્યાર પછી નીચેની લીટીમાં ફ્લોરોસેન્ટ, વેરી બ્રાઇટ, એની નીચેની લીટીમાં થ્રેશોલ્ડ, એજ. ત્યાર પછી મિત્રો તમારે જે છે તે ડેડ શબ્દ તમને વચ્ચે આપેલો છે. ડીડ એટ એક્શન, કાર્ય. ત્યાર પછી મિત્રો આગળ વધીને ડિસ્પ્લે શબ્દ આપેલો છે તમને, ડિસ્પ્લે શો. ત્યાર પછી નીચેની લીટીમાં એક્સટેન્ડ, સ્ટ્રેચ, એન્ટિથ, ઓલ્ડ, આ પૂછાયું છે. નીચેની એ જ લીટીમાં આગળ ટ્રેસ, ઇન્ડિકેશન, નીચેની લીટીમાં એક્સપેન્સિવ, ડિયર, કોસ્ટલી, એ જ લીટીમાં આગળ રિમેન, સ્ટે. ત્યાર પછી મિત્રો આગળ તમારે ટીપ ઓફ, રિબૂટ, ક્રિસ્પ, ડ્રાય, પ્રોસીડિંગ, એક્શન, વાઇપ આઉટ, રબ આઉટ, બ્રીફલી, ઇન શોર્ટ, મોસ્ટ આઈમ્પી શબ્દ. નીચેની લીટીમાં વીર, બઝ, ફ્લટર, એની આગળનો શબ્દ મોમેન્ટરી, બ્રીફ, ટેમ્પરરી. અને મિત્રો પ્રોક્લેમ, ડિક્લેર આ બોર્ડમાં પૂછાયો અને એની પછીનો મોસ્ટ આઈમ્પી શબ્દ હશ, પીસ, સાયલેન્સ. આટલા શબ્દો મિત્રો તમારે લખીને યાદ રાખવા. બોર્ડમાં તમને જે નિયરેસ્ટ મિનિંગ પૂછે છે એમાં કામમાં આવશે. આગળ વધીએ મિત્રો, તો આપણને ટ્રુ ફોલ્સ આપેલા હશે તેમાં જઈએ. તો પેલા ઓપ્શન છે તે જોઈ લઈએ. વોટ કાઇન્ડ ઓફ રોબોટ્સ આર નોટ મેડ બાય ધ સુપર રોબોટ પ્લાઝા? સી, હેલ્પિંગ ઇન રોબરી, ચોરીમાં મદદ કરે તેવા રોબોટ તે બનાવતા હતા નહીં. વોટ વિલ રામસિંહ ડુ અકોર્ડિંગ ટુ રોબોટિક્સ? કે રામસિંહ શું કરશે તેના રોબોટિક્સના સિદ્ધાંતને અનુસાર? ફોલો ધ કમાન્ડ, આદેશનું પાલન. પ્રેમ ચોપરા, ડી જવાબ છે બીજામાં. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ બીકોઝ હી વોઝ ધ ઓનર ઓફ ધ રોબોટ. ડી, વિચ ઓફ
ધ ફોલોઈંગ ઇઝ નોટ ટ્રુ, કયું સાચું નથી નીચેમાંથી, તો કયું સાચું નથી એવું આપેલું છે. તો આની અંદર તો આપણે તમારે લેવાનું રહેશે પ્રેમ ચોપરા ડઝ નોટ હાર્મ પીપલ, એ પ્રેમ ચોપરા માણસોને નુકસાન પહોંચાડશે નહીં, આ તમારા માટે સાચું નથી. ચાલો ત્યાંથી પણ આગળ વધીએ. તો ટ્રુ ફોલ્સ મિત્રો નથી આપેલા. શોર્ટ નોટ જે છે બંને તમારે લખીને યાદ રાખવી. અને એક નિબંધ છે મિત્રો તે બોર્ડની અંદર પૂછાય છે, તે નિબંધ વિશેની તમને વાત કરી દઉં તો W1 તમને આપેલું છે માય ડ્રીમ રોબોટ, માય ડિયર રોબુ. આ નિબંધ તમારે લખીને યાદ રાખો. ચાલો મિત્રો અહીંયા આપણે જે આપણું બીજું યુનિટ છે તે પૂરું કર્યું. પહેલું યુનિટ તમારે જોવાની ઈચ્છા હોય તો ઉપર તમને આઈ બટન કે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી હશે, ત્યાં મળી રહેશે. તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં પૂછો, કોઈ સજેશન હોય તો પણ કોમેન્ટમાં જણાવો. આજ સુધી તમે બધાએ જે સપોર્ટ આપ્યો છે એ જ પ્રમાણે આગળ પણ આપતા રહેશો એવી અમને આશા છે. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.